નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સંતોની ધર્મ સંસદમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, હિન્દુ ધર્મમાંથી રાહુલ ગાંધીનો બહિષ્કાર। આજથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ। પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ। તમામ ધર્મને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા વીએસપીની માંગ। અનુરાગ ઠાકરેએ કહ્યું, કેજરીવાલે સીએમ આતિશીને હટાવવાનો પ્રયાસ કર્યો પણ પોતે જ હારી ગયા। ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લગાવશે। દિલ્હી ગુમાવ્યા બાદ આપની પંજાબ સરકારમાં પણ બળવો થવાની શક્યતા। રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ, આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા। યોગી સરકારે પીએમ આવાસ યોજનાના નિયમોમાં કર્યો ફેરફાર, મહિલાઓના નામે જ મકાનો મંજૂર કરવામાં આવશે। સંજય રાવતે કહ્યું, કેજરીવાલની હારથી અન્ના હજારે ખુશ પણ મોદી સરકારના આરોપો પર મૌન। ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ડીજીપીનો આદેશ, સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। તેજસ્વી યાદવે કહ્યું, હવે ભાજપ લોકોને આપેલા વચનો પૂરા કરશે, વાણી વર્તનનો યુગ સમાપ્ત થશે। પીએમ બનવાની ઈચ્છા અને સીએમ પણ ન બનવાનો સંઘર્ષ, હવે શું કરશે અરવિંદ કેજરીવાલ? કોમેન્ટ કરીને જણાવજો। દિલ્હીમાં આપની હાર થતાં મમતા બેનર્જીનું ટેન્શન વધ્યું, દિલ્હીનો પડઘો બંગાળમાં પડશે। દિલ્હીમાં ડબલ એન્જિન સરકારથી સીએમ અને એલજીના વચ્ચેનો સંઘર્ષનો અંત આવશે। રાજ્ય સરકાર દિવ્યાંગોને દર મહિને આપશે 1000 રૂપિયાની સહાય। યોગી સરકાર ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે 20,000 રૂપિયાની આર્થિક સહાય આપશે। મગફળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને 20 કિલોએ 500 રૂપિયાનો ફટકો। દિલ્હીમાં થયેલી હારની અસર, પંજાબમાં બીજેપી અને કોંગ્રેસે માન સરકારનો કર્યો ઘેરાવ। ઉમા ભારતીએ કહ્યું, ભ્રષ્ટાચારને કારણે અરવિંદ કેજરીવાલ ઝીરોમાંથી બન્યા હીરો। સિમ કાર્ડ વગર મોબાઈલ કોલિંગ થશે, ભારતમાં સેટેલાઇટ સર્વિસની થઈ રહી છે તૈયારી। હવે સૂર્યાસ્ત પછી પણ થઈ શકશે મહિલાઓની ધરપકડ, મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય। સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય, ભારત પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટિપલ વિઝા પર લગાવ્યો પ્રતિબંધ। 1 કરોડ કામદાર માટે પેન્શન વ્યવસ્થા કરવામાં આવશે, મોદી સરકાર એક્શન મોડમાં। સરકારે મોબાઈલ યુઝરોને કર્યા ખુશખુશાલ, રિચાર્જ થયા 94% સસ્તા। ખેડૂતો માટે સારા સમાચાર, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 14 ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। હવે દિવ્યાંગો પણ કરી શકશે ધામધૂમથી લગ્ન, સરકાર આપશે 50,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય। દિલ્હી ચૂંટણી પહેલા રાજકીય હલચલ, એબીસી ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી। ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એક્શન પ્લાન જાહેર કરશે। ગુજરાતના 33માંથી 23 જિલ્લાનું પાણી પીવાથી કેન્સરનો ખતરો। 5 વર્ષ માટે રેપો રેટમાં રાહત, હોમ લોનમાં 20 થી 50 લાખ પર 6.50% થી ઘટીને 2.25% થશે। ધર્મત્રણ વિરુદ્ધ બિલ રજૂ થયું, લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે સજા થશે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી, રાજ્ય સરકાર આજે કમિટીની કરશે જાહેરાત। ઉત્તમ સ્થિતિનો દાવો છતાંય રાજ્યના ખેડૂતો ઉપર 1.44 લાખ કરોડનું દેવું। ઈશ્રમ પોર્ટલ પર 30.58 કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયા। તેલંગાણા જાતિ સર્વેક્ષણમાં ચોંકાવનારો આંકડો, 84% વસ્તીને અનામત આપવું પડશે। સુપ્રીમની ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રેશનની અટકાયત પર સરકારની ટકોર, દેશ નિકાલા કરવાનો આપ્યો આદેશ। દિલ્હીમાં આજે મતદાન શરૂ, આપ ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી। નેશનલ હાઈવે ઉપર મુસાફરોને રાહત આપવાની કેન્દ્ર સરકારની સમાન ટોલ નીતિની તૈયારી। ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર 2030 સુધીમાં $1 ટ્રિલિયન થઈ જશે।
મિડલ ક્લાસ માટે ડબલ ખુશખબર, પગારદારોને 50,000 સુધીનો ટેક્સ ફ્રી કરવામાં આવશે. જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે, નીતિન પટેલના આ નિવેદનથી બીજેપીમાં ખળભળાટ. ભારત આપણું વૈશ્વિક નિકાસ કેન્દ્ર છે, 65 દેશોમાં વાહનોનું વિતરણ કરે છે. શિવસેનાના શિંદેને દેશદ્રોહીની ટોળકી ગણાવી આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું. વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર, ટોપ 10 માંથી ભારત બહાર. પીએમ મોદીએ કહ્યું, જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશે. ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો મોટો આક્ષેપ, ભાજપે તમને કયા પદની ઓફર કરી છે? આવકવેરા બાદ જીએસટીનો વારો છે, 12% સ્લેબ સમાપ્ત થશે. બજેટમાં રાહત છતાંય પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ મોંઘી થશે. દિલ્હીમાં આપની બેઠકને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 60થી વધુ બેઠકો જીતીશું. નીતિન પટેલના નિવેદન પર ઈશુદાન ગઢવીએ કહ્યું, ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે. ખેડૂતોનો વિરોધ રાજસ્થાન સુધી પહોંચ્યો, 14 ફેબ્રુઆરી પહેલા 3 મહાપંચાયતોનું આયોજન. સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લેપટોપ અને સ્કૂટી મફતમાં વિતરણ કરશે. ભારત સરકાર દેશના લોકોને ધંધો શરૂ કરવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. આદિત્ય ઠાકરેએ કહ્યું, એકનાથ શિંદેની જગ્યાએ કોઈ અન્ય નેતૃત્વ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી, પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ. હવે ગુજરાત સરકાર આપશે ગુજરાત કાર્ડ, જેમાં મળશે અસાધારણ ડિસ્કાઉન્ટ. દિલ્હીમાં 3G સરકાર ચાલી રહી છે. ચૂંટણીની રેલીમાં અમિત શાહે કેજરીવાલ પર કર્યો કટાક્ષ. રાહુલ ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતીની હત્યા પર યુપી સરકાર પર લગાવ્યો આરોપ. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોની તેજુરી ભરી દીધી, 14,22,000 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું. સુરત કાપડ ઉદ્યોગમાં સસ્તા દરે મશીનરી મળતા ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો થશે. બજેટમાં 6 નવી યોજનાની જાહેરાત બાદ કૃષિ શેરમાં 7% સુધીનો વધારો થયો. રાજ્યની 15 વધુ હોસ્પિટલો પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાંથી સસ્પેન્ડ. હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો ઈ કેવાયસી કરાવી લેજો, નહીં તો 19મા હપ્તાના 2,000 રૂપિયા નહીં આવે તમારા ખાતામાં. દેશના 3 રાજ્યોમાં હવામાન બદલશે, વરસાદ અને પવનના કારણે ઠંડી વધશે. હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસને 25 સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો અર્પણ કરાઈ.